વરસાદ ભારે પવનના કારણે લોકોને મુશ્કેલી અમદાવાદમાં ભારે વરસાદથી મુશ્કેલી વધી છે। હવામાન ખાતાની જે પ્રકારની આગાહી હતી કે આવનારા 3 દિવસમાં જે સિસ્ટમ બની રહી છે તે ઘમરોડશે સમગ્ર ગુજરાતને અને અમદાવાદ માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી। તો આજે ભારે વરસાદ વરસી રહ્યો છે સવારથી અને આવનારા 2 દિવસ પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। અત્યારે મકરબાના દ્રશ્યો આપને બતાડવા માંગીશ। મકરબામાં સતત વરસાદ છે તે વરસી રહ્યો છે, ન કે ફક્ત મકરબા પરંતુ સમગ્ર અમદાવાદ છે તે જળમગ્ન થઈ ગયું છે। મકરબામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। સવારથી અંધારપટ છવાયું છે। અંધારપટ છવાયાની સાથે સાથે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। લોકો પોતાના વાહનોની લાઇટ ચાલુ કરીને અહીંથી વાહન પસાર કરી રહ્યા છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાયા છે અને અત્યારથી જાણે કે રાત થવાની હોય તે પ્રકારથી અંધારું પણ છવાઈ ગયું છે। હજુ આવનારા 2 દિવસ છે। આ 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી છે અને રાત્રે પણ ભારે વરસાદ વરસી શકે છે। પ્રહલાદનગર, મકરબા, સરખેજ, વેજલપુર, અમદાવાદના જે તમામ વિસ્તારો છે તે જળમગ્ન થઈ ગયા છે। અમદાવાદ વાસીઓને ખાસ સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। કેમેરા પર્સન નિલેશની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી। તો હવે નજર કરીએ મહત્વપૂર્ણ ટોપ 3 ન્યૂઝ પર। વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી 24 ફૂટ, ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર। કચ્છમાં ભારે વરસાદ બાદ સફેદ રણ પણ બન્યું દરિયો। છોટાઉદેપુરના પાવી જેતપુરનો સુખી ડેમ છલોછલ, ડેમનો એક દરવાજો ખોલાયો। અહીં એટલું પાણી ભરાયું કે દુકાનોની બહાર મૂકવામાં આવેલા બોર્ડ પણ પાણીમાં ડૂબી ગયા। ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાયા। દુકાનોમાં પાણી ઘૂસી જતા કમરસમા પાણીમાં વેપારીઓ દુકાને પહોંચ્યા। પાણીમાં વસ્તુઓ તરતી જોવા મળી, બધું જ સ્વાહા થઈ ગયું। પાણી 2 કલાક સુધી નહીં